જ્ઞાની પુરુષો આ દેહ ભાવની અંદર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના વિષયો છે અને એ વિષયોની લાલસાથી આ અંગમાં આગ ઉભરે છે. તારા અંગમાં ઉભરે સતસંગ કરીને ત્યાં તારા ભલા બની જાય ભાઈ, તારા અંગમાં ઉભરે આય. હે જીવ, જ્ઞાની પુરુષનો શરણાગ્રહી સત્સંગ સાંભળી સત્સંગમય બની અને એ તું સત્સંગના આ તારા સતનો સંગ કરીને અન્ય ભાવને ત્યાગી દે, તારા ભાવ ભલા બની જાય, તારા અંગમાં ઉભરે સાગી. અને ઠારવા માટે જ્ઞાની પુરુષનું શરણ લઈને પરસના સંગની પ્રીતુ કેવી એવી વર્તીને પાછી વાળ. પરના સંગની તારે પ્રીત કેવી એમાં વૃત્તિ તારી રહે છે. પરના સંગમાં સુરતા એની અંદર ઘડતર ઘડ્યા જ કરે છે, સુખની આશા રાખી અને એમાં રમણ કર્યા કરે છે. ઈ વર્તીને પાછી વાળ ટળે સપના આળ પંપાળ. સંસારના સપના જો આળ પંપાળ કીધો, જૂઠો કીધો, ખોટો કીધો, ઈ ટળી જાય. સ્વાર્થ સંસારી ભાવ છોડી, સંસારની અંદર સ્વાર્થી ભાવ છે બધા. કેમ? માત પિતા હોય, પતિ પત્ની હોય, સગા સંબંધી હોય, બધાની અંદર સ્વાર્થનો ભાવ. આ શરીર ક્ષીણ થઈ જાય, પોતાનું શરીર ન ગમે તેથી બીજા કોને ગમે? ત્યારે એ બધાના સ્વાર્થમાંથી નીકળી જાય અને એના એ પોતાના હોય એના ભાવ ફરી જાય. સ્વાર્થ સંસારી ભાવ છોડી એ જીવ તું ઉતરી જા ભવ પાર. શું છે મારું, શું છે તારું, એવા વિચારને તું વિચાર. આમાં મારું શું, તારું શું? અંતે તો આ શરીર છૂટી જાય, બધું પડ્યું રહે છે. કર્મના ઓળા સાથે આવે છે અને એના ભોગવટા ભોગવવા પડે. એવા વિચારને વિચાર તો તને મળી જાય તારો તાર. તું કોણ છો તો એ તને ફૂજ પડે. આવું જ્ઞાની પુરુષો છે. પ્યાર તારો પોતે પામી. તને તારો પ્યાર મળી જાય એટલે એ કોને તને મળ્યો? ગુરુના માધ્યમથી. પણ પ્રેમ લક્ષણથી તે ભક્તિ ન કરી હોય, પ્રેમ લક્ષણથી રુચિ રાખીને આનો અભ્યાસ ન કર્યો હોય તો કાંઈ પણ ગુરુ પણ કાંઈ ન કરી શકે, વાણી પણ કાંઈ ન, આચરણમાં મૂકવું પડે. પ્યાર તારો પોતે પામી મૂળ ધર્મને સંભાળ. તું તને સંભાળ. મૂળ ધર્મ એટલે તું તને સંભાળ. તું કોણ? તારા અંગમાં ઉભરે આગ. મૂળ ધર્મને સંભાળતા થાય શું? સહજાનંદ સુખ સાધવું. કાંઈ ત્યાગ કરવાનું નથી. સહજ આનંદ. આનંદ માટે કાંઈ પુરુષાર્થ ત્યાં કરવાનું નથી. કેમ? કાંઈ કરવાનું નથી. સુખ પ્રાપ્ત થાય એ કળા શું? કે અકર્તા પદ. કરતા પણ મૂકી દે, અકર્તાના ઘરમાં આવી જાય. શુભ ભાવ છોડી દે, અશુભ ભાવ છોડી દે, રાગ દ્વેષ છોડી દે, તો શુદ્ધ ભાવ તને પ્રગટ થાય. તો અહીંયા આસક્તિ અનાસક્તિ ભાવ ઉત્પન્ન થાય. તને આસક્તિ બધી છૂટી જાય, અનાસક્ત ભાવ પ્રગટ થાય.
વિકલ્પો શાંત થઈ જાય, સ્વસમાધિ લાગી જાય. એ જ ગુરુ આજ્ઞાવર્તી બની જાય, તારું કલ્યાણ થઈ જાય. સહજાનંદ સુખ પામવા સુવિચાર ને તું વિચાર. સારો વિચાર, ગુરુએ આપેલી વાત, એ વાતના વિચાર મળે સત સમજણનો સાર. આત્મા શું છે એ સમજણ તને ઊભી થાય. આપ્ત જ્ઞાને અજ્ઞાન ટાળી ઉજ્જવળ કરી લે અવતાર. મનુષ્ય જન્મ માન મોંઘો મળ્યો છે તો એને ઉજળો કરવા માટે પોતે જ્ઞાની બની જાય. આવું જ્ઞાની પુરુષો તને કહેવાય. વણ વિચાર્યું વિવેક વિનાનું. જેનામાં વિવેક નથી એનો પ્રત્યાઘાત શું પડે, ભોગ કરો તો ભોગની પછી પ્રત્યાઘાત શું પડે એ નથી વિચાર્યું. લોભ કરવાથી એનું પરિણામ શું આવે, ભોગવટો શું થાય એ નથી વિચાર્યું. વણ વિચાર્યું વિવેક વિનાનું. એવા વિચારમાં શું સાર? વણ વિચાર્યું કરો એમાં સાર શું હોય, એનું પરિણામ શું હોય? અહિત જ હોય. એમાં કેમ કરીને આવે તારો પાર? આવું જીવન તું જીવસ તો આમાં કેમ તારો પાર આવે? સત સમજણથી શેઠું તારે, મૂળ તારા સ્વરૂપથી તું શેઠા વિચારો દૂર જતા રહ્યા. તું તારા પ્રમાણે પરમાં રમ્યા કરસ. કેમ છૂટે આ સંસાર, એ જીવ તારા અંગમાં ઉભરે આજ. એ સત્સંગ કરીને ત્યાગ. ગુરુ માધ્યમનું શરણનું માધ્યમ લઈ અને એ સત્સંગને સાંભળી વિચારી વાગોળી અને આ તારા અંગમાં જે ઇન્દ્રિયના વિષયના પડકા પડે શાંત કરે. સત સમજનો સાર સમજી એ તત્વમાં લગાવી દે તું તાર. સત સમજણનું આત્મા શું એ સમજણ નો સાર સમજી લે. સાર એટલે શું કે નિર્મોહી થવું, નિર્મોહિત થઈ નિર્મળ થવું, કર્મમળથી મુક્ત થવું. અને એ તત્વ તારું મૂળ સ્વરૂપ છે, એમાં તાર લાગે, તું તેમાં સમાઈ જા, ઠરી જા. માટે આ મોહ કર્મને મારે. મોહનીય કર્મ, રાગ અને દ્વેષ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. વિચાર પણ તારા સંસારના આવે અને એ વિચાર આવે એવું વાંતરી જાશ. એમાંથી તારું તું અહિત કરશ. અવળી દિશા થાય તારી સવળી. સત્સમજણનો સાર સમજી તત્વમાં તાર લગાવી દે. મોહ કર્મને મારી નાખે તો અવળી દિશા તારી જે છે એ સવળી થાય. પરનો છૂટી જાય પ્યાર. પરનો પ્યાર કયો છે? દેહ ભાવ, શરીરનો જ મોહ છે તમે, એ છૂટી જાય. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો બંધન. આવી તારી દશા છે, તું ભગવત બની જા. ભક્તિ કરતા ભગવત પોતે ભગવાન બની જા. ભગવાન કોને કહેવાય? કે જેને બ્રહ્માંડોનું ભાન હોય એને ભગવંત કહેવાય. જેમ છે તેમ જાણીને કે આ બ્રહ્માંડ શું છે, અધોલોક, મધ્યલોક, ઉધર્વલોક, આ શું છે એની જેમ છે તેમ જાણી શકે. એ જ્ઞાની ભગવત આપણને માર્ગ બતાવે. એ તારું સ્વરૂપ છે એવો બની જાય. દાસ ધનો કહે આ દલ દરિયામાં. દિલ કેવું કીધું? દરિયા જેવું અપાર. એની અંદર તમે આજે મને માયાના વિચારો ભરી ભરી અને એના એ સંસ્કારથી તારું આ હિત થઈ ગયું. એ અસંસ્કાર છે એને દૂર કરી દે
અને સદગુરુએ આપેલી સતધારા આત્મા વિશેની વાતો અને આ બ્રહ્માંડમાં તું ભ્રમણ કેવી રીતે કરે, 14 રાજલોક કીધા, 14 બ્રહ્માંડ કીધા, એની અંદર તું કેવી રીતે 14 ગુણ સ્થાનકો કીધા, એ ગુણના સ્થાન કેટલામાં સ્થાનકે તું ઊભો છો એ તું નક્કી કરી લે. તાર તનો કે દરિયામાં રમી જો ડૂબકી દાવ. ડૂબકી દાવ એટલે આવો વિશાળ વાત છે મહાપુરુષની, એ દલમાં વિચારીને અભ્યાસ કરીને એ વાતને પૂર્ણ ભરી દે. તારો સૂત્રે સુધરે જાતિ સ્વભાવ. જાતિ તું અજાતિ છો, જાતિમાં આવી ગયો છો. આ જ્ઞાતિના છો, હું પુરુષ છું, સ્ત્રી છું, આવી જાતિ સ્વભાવ તારો મટી જાય. અજાતિ પણ તારું નામ રૂપ ગુણથી ન્યારો. તારું નામ નહીં, તારું રૂપ નહીં, તારો નાશ નહીં, એવો અવિનાશી છું. એ પદની તને ઓળખ થઈ જાય. ગુરુ જ્ઞાનના ગુણલા ગાતા આવા જ્ઞાની પુરુષની કીધેલી વાતો વારંવાર વાગોળતા અભ્યાસ કરતા એના ગુણ ગાતા તત્વમાં લાગી જાય. તું તારામાં તને સરનામું મળી જાય, તું તારામાં ઠરી જાય અને આ મોહ કર્મથી મરી જાય અને આ ભવ જળથી તરી જાય. આવો સદગુરુ માર્ગ બતાવે છે. બોલ સદગુરુદેવની જય.